ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે બીજી જૂન અને ચોમવાર કપાસની બધાની વાત કરીએ તો સીસીઆઈએ ચાલુ સિઝનમાં કેટલી ગાંસડી રૂનું વેચાણ કર્યું અને કોટલું કે જે મોટી એજન્સી છે તેને અંદાજ જાહેર કર્યો છે કે વિશ્વમાં રૂનું ઉત્પાદન ઘટશે તે જોઈશું. સીસીઆઈનું જોઈએ તો સીસીઆઈએ તારીખ 5મી માર્ચથી ચાલુ થયેલા રૂના વેચાણમાં મેના અંત સુધીમાં કુલ 29,91,300 ગાંસડી વેચી, જેમાં માર્ચમાં 12,04,000 ગાંસડી, એપ્રિલમાં 16,94,000 ગાંસડી અને મે મહિનામાં 92,400 ગાંસડી વેચી હતી. મિલોએ અત્યાર સુધીમાં 14,61,000 ગાંસડી અને વેપારીઓએ 15,30,000 ગાંસડી ખરીદી હતી. સીસીઆઈએ જૂના રૂ. 40,900 ગાંસડી વેચી હતી. સીસીઆઈ દ્વારા મહારાષ્ટ્રમાંથી 14,40,500 ગાંસડી, તેલંગાણામાંથી 6,56,600 ગાંસડી, ગુજરાતમાંથી 4,47,200 ગાંસડી, મધ્યપ્રદેશમાંથી 1,57,200 ગાંસડી, કર્ણાટકમાંથી 1,34,100 ગાંસડી, રાજસ્થાનમાંથી 52,500 ગાંસડી, હરિયાણામાંથી 50,700 ગાંસડી, ઓરિસ્સામાંથી 50,900 ગાંસડી, પંજાબમાંથી 1,700 ગાંસડી અને આંધ્રપ્રદેશમાંથી 400 ગાંસડી વેચી હતી. વૈશ્વિક રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં 22,34 લાખ ગાંસડી ઘટવાનો અંદાજ કોટલુકે મૂક્યો હતો. વિશ્વમાં ઓગસ્ટથી શરૂ થતી રૂની નવી સિઝન દરમિયાન ચીન, અમેરિકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, તુર્કી, બ્રાઝિલ વગેરે દેશોનું રૂનું ઉત્પાદન ઘટતા વૈશ્વિક રૂનું ઉત્પાદન ઘટવાનો અંદાજ કોટલુકે મે મહિનાના મંથલી રિપોર્ટમાં મૂક્યો હતો. કોટલુકના રિપોર્ટ અનુસાર વિશ્વમાં રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં 1,509 લાખ ગાંસડી 170 કિલોની થવાનો અંદાજ મૂક્યો હતો, જે ચાલુ સિઝનમાં 1,531 લાખ ગાંસડી થયું છે. આમ નવી સિઝનમાં વૈશ્વિક રૂનું ઉત્પાદન 22,34 લાખ ગાંસડી ઘટવાનો અંદાજ છે, જેમાં ચીનનું રૂનું ઉત્પાદન ચાલુ સિઝનનું 408 લાખ ગાંસડીથી ઘટી નવી સિઝનમાં 393 લાખ ગાંસડી, અમેરિકાનું 184 લાખ ગાંસડીથી ઘટી 178 લાખ ગાંસડી, પાકિસ્તાનનું 64 લાખ ગાંસડીથી ઘટી 61 લાખ ગાંસડી, બ્રાઝિલનું રૂનું ઉત્પાદન 229 લાખ ગાંસડીથી ઘટી 229 લાખ ગાંસડી, ઓસ્ટ્રેલિયાનું રૂનું ઉત્પાદન 71 લાખ ગાંસડીથી ઘટી 56 લાખ ગાંસડી અને તુર્કીનું રૂનું ઉત્પાદન 49 લાખ ગાંસડીથી ઘટી 44 લાખ ગાંસડી થવાનો અંદાજ કોટલુકે મૂક્યો હતો. કોટલુકે ભારતનું રૂનું ઉત્પાદન 294 લાખ ગાંસડીથી વધીને 304 લાખ ગાંસડી અને આફ્રિકન દેશોનું રૂનું ઉત્પાદન 57,97 લાખ ગાંસડીથી વધી 62 લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો છે. ભારતમાં સ્થાનિક વાતાવરણ જોતા રૂનું ઉત્પાદન વધવાને બદલે ઘટવાની શક્યતા વધુ દેખાય છે. નવી સિઝનમાં વૈશ્વિક રૂના વપરાશનો અંદાજ કોટલુકે 1,435 લાખ ગાંસડી મૂક્યો છે, જે ચાલુ વર્ષે 1,443 લાખ ગાંસડી હતો. આમ વપરાશમાં પણ 10 લાખ ગાંસડીનો ઘટાડો કર્યો હતો. ચીન, પાકિસ્તાન અને વિયેતનામનો રૂનો વપરાશ ઘટવાનો અંદાજ મુકાયો હતો. તેની સામે ભારત, બાંગ્લાદેશ અને અમેરિકામાં રૂનો વપરાશ વધવાનો અંદાજ મુકાયો છે. વૈશ્વિક રૂની સરપ્લસ સતત બીજા વર્ષે રહેશે, એટલે કે વપરાશકર્તા ઉત્પાદન સતત બીજા વર્ષે ઊંચું રહેશે. નવી સિઝનમાં 73 લાખ ગાંસડીની સરપ્લસ રહેશે, જે ચાલુ સિઝનમાં 85 લાખ ગાંસડી રહી હતી, એટલે કે નવી સિઝનમાં સરપ્લસ થોડી ઘટવાનો અંદાજ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.